નમસ્કાર, વેલકમ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. કેટલા દિવસથી બધાને ઇંતજાર હતો કે ક્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલે, ને ઘણા બધા લોકોને તો મોટા ભાગના લોકોને એટલે ઓલમોસ્ટની વાત કરી દઈએ તો બધાને એ જ ચિંતા હતી કે સ્ટેટ ઓફ હોર્મુઝ ક્યારે ખોલશે, અને મોટા ભાગનાને એ ચિંતા હતી કે જો સ્ટેટ ઓફ હોર્મુઝ નહીં ખોલ્યું તો ત્યાર પછી એ સ્ટેટ ઓફ હોર્મુઝ નહીં ખુલે તો આપણે ક્રૂડ ઓઇલ અને અન્ય જે ગેસ ને બધું છે તે કેવી રીતે તેને આપણે પરિવહન કરવાનું છે, ને તે આપણી સાથે કેવી રીતે પહોંચી શકશે તેની ચિંતા હતી. લોકો આ વાતને લઈને ખૂબ ચિંતિત હતા કે જો ઓઇલ ખતમ થઈ ગયું તો આપણે શું કરીશું. ઘણા બધા એવા વિડીયોઝ અને ક્લિપ્સ પણ આવ્યા જેમાં કેટલા બધા લોકોએ ગેસ અને ઓઇલ, પેટ્રોલ, ડીઝલ માટે કેટલું બધું કર્યું અને ખૂબ પેલી આનાકાની મચાવી દીધી, અને ત્યાર પછી એને બધું સંપૂર્ણપણે નાબૂદી થઈ અને કહેવામાં આવ્યું કે સ્ટેટ ઓફ હોર્મુઝ થોડા દિવસોમાં ખુલવાનું છે. અને સાચે જ 49 દિવસ બાદ સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલ્યું. સ્ટેટ ઓફ હોર્મુઝ ઈરાને ખોલી નાખ્યું અને 49 દિવસ બાદ ફરીથી સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવામાં આવ્યું, અને જેમાં ઈરાને કહ્યું કે ત્યાંથી બધા જ જે ઓઇલ ક્રૂડના જે વાહનો છે તે જઈ શકશે અને તેની અવર જવર થઈ શકશે. તો સાચે તેને વાતને લઈ અને જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેણે એક પોસ્ટ ચડાવી અને તેમણે તેમાં એવું લખેલું કે સાથે જ તેમણે સ્ટેટ ઓફ હોર્મુઝના બદલે સ્ટેટ ઓફ ઈરાન લખેલું હતું, અને તેમણે એ ગણાવ્યું કે સ્ટેટ ઓફ ઈરાન, અને સાથે જ તેમણે સ્ટેટ ઓફ ઈરાન વિશે પત્ર લખ્યો હતો જે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એ સિવાય સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ અને અયાસ જે અરાચી હતા તેમના પણ જે કેટલાક પોસ્ટ આવ્યા હતા તે પણ આવ્યા, અને તેમાં પણ એવું જ જાણવા મળ્યું કે તેમણે પણ સ્ટેટ ઓફ હોર્મુઝ વિશે લખ્યું હતું. અને એ પોસ્ટ એટલી બધી વાયરલ થઈ રહી છે કે તમે વાત ન પૂછો. એટલે એ પોસ્ટમાં લખેલું હતું સ્ટેટ ઓફ ઈરાન ખોલવામાં આવ્યું એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવામાં આવ્યું છે, અને તેની વાતને લઈ અને કેટલાક વિરોધ પ્રદર્શનો તેમાં કરવામાં આવ્યા હતા. જો વાત કરવામાં આવે સ્ટેટ ઓફ હોર્મુઝને તો તે કેટલા લોકોને ફાયદો કરે છે, કેટલા દેશોને. તો ખાસ કરીને જે પૂર્વ એશિયાના જે દેશો છે, ઓલમોસ્ટ એશિયા તો ગણાઈ જાય છે પરંતુ પૂર્વ એશિયાના દેશો છે તેમને ખૂબ વધારે ફાયદો કરે છે. જે બીજા બધા એશિયાના દેશો છે ત્યાં ક્રૂડ ઓઇલ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી જ પહોંચે છે. જો હવે થોડા દિવસો જ માટે જો બંધ થઈ ગયું હોત તો એ સ્ટેટ ઓફ હોર્મુઝના કારણે કેટલા બધા લોકોને ખૂબ નુકસાન થવાનું હતું. એ સ્ટેટ ઓફ હોર્મુઝમાં રહેલા એ ત્યાંથી અવર જવર થતી હતી તે ઓઇલ જો એશિયાના દેશો સુધી ન પહોંચ્યું હોત તો એ એશિયાના દેશોને ખૂબ નુકસાન થવાનું હતું. સાઉદી અરેબિયા, ઓમાન, એ બધા દેશો, ઈરાન, ઇઝરાયલ, જ્યાં તે સ્ટેટ ઓફ હોર્મુઝની નજીક આવેલા છે તેમને તો આનો ખૂબ ફાયદો થતો હતો, પરંતુ એ બંધ હતું. તો સાથે જ અન્ય દેશોમાં પણ આનું નુકસાન થઈ ચૂક્યું છે, પરંતુ અત્યારે વાત એ સારી કહેવાય કે એ ફરીથી સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલી ગયું છે, અને ખુલવાના કારણે અનેક દેશોને રાહત અનુભવી છે. બીજી બાજુ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ ખૂબ વારંવાર હુમલાઓ કરી રહ્યા છે, અને એકબીજાની સાથે અનેક એવા હુમલાઓ અને ઇમ્પોર્ટન્ટ જે સ્થળો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, અને લગાતાર હુમલાઓ થઈ રહ્યા છે. એ લગાતાર હુમલાઓના લીધે અન્ય દેશોને પણ નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલ્યું તેથી ઘણા લોકોએ રાહત મેળવી છે, અને એ રાહતના લીધે અત્યારે કેટલા બધા દેશોમાં જે એ ઓઇલની ખામી હતી તે હવે લગભગ ઓછી થઈ જશે તેવું જણાઈ રહ્યું છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.